નમસ્કાર દર્શક મિત્રો, ડીએમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। ઉપલેટા નગરપાલિકા દ્વારા 9મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સર ભગવતસિંહ કન્યા શાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો। રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું સક્ષમ બને તે માટેના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવા સેતુ 9મો તબક્કાના અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, નામ કમી કરવું, કુંવરબાઈનું મામેરું સહાય યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, હેલ્થ વેલનેસ કાર્ડ, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઈલ નંબર બેંક એકાઉન્ટનું જોડાણ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, ઓનલાઈન અરજી જેવી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી। આ સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લેવા પહોંચ્યા હતા। આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા, મામલતદાર ધનવાણી, મંજુબેન માકડિયા, પીએસઆઈ ભટ્ટ સાહેબ સહિતના રાજકીય સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજરોજ 17/1/2024ના ઉપલેટા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ભગવતસિંહજી કન્યા શાળા ખાતે સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી કરવામાં આવેલ છે। આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ કચેરીઓ નો સ્ટાફ હાજર રહી સરકારની 56 પ્રકારની સેવાઓ ઓન ધ સ્પોટ અરજદારોને લાભ મળે તે માટે તમામ કચેરીનો સ્ટાફ અને અધિકારીગણ હાજર રહેલ છે। અને આજરોજ ઉપલેટા મામલતદાર સાહેબશ્રી, પીએસઆઈ સાહેબશ્રી અને વિવિધ કર્મચારી અને અધિકારીગણની હાજરીમાં આ સેવા સેતુ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકવામાં આવેલ છે। મતદાન જાગૃતિ માટે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી ભારતીએ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન વાનને પ્રસ્થાન કરાવ્યું। આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી દ્વારા ફ્લેગ ઓફ કરી ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ એલઈડી વાનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। રાજ્યભરમાં 40 જેટલી જાગૃતિ વાન દ્વારા નિશ્ચિત રૂટ પર ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશનની સાથે સાથે મતદારોને પોતાના મતાધિકારના ઉપયોગ અંગે પ્રેરિત કરશે। મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન મતદાર નોંધણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને શહેરી મતદારો, મહિલા મતદારો અને યુવા મતદારોમાં મતદાન પ્રત્યે ઉદાસીનતા દૂર કરવા માટે તથા મતદાન જાગૃતિ માટે SVEEP એક્ટિવિટી હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે રાજ્યમાં 40 જેટલી મોબાઈલ વાન મતદાન જાગૃતિ માટે મતદાન મથકોએ જઈને મતદાન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરશે। અત્રે નોંધનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં 50%થી ઓછું મતદાન ધરાવતા, જ્યાં પુરુષો અને મહિલાઓના મતદાનનો તફાવત 10%થી વધુ હોય તેવા મતદાન મથકોમાં મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે અને સમગ્રતા રાજ્યમાં મતદાનની ટકાવારી વધે તે માટે મતદાન જાગૃતિના ઓડિયો, વિડીયો તથા હોર્ડિંગ્સનું નિદર્શન આવી એલઈડી વાન પર કરવામાં આવનાર છે। રાજ્યભરમાં ફાળવવામાં આવેલી કુલ 40 એલઈડી મોબાઈલ વાન દ્વારા જિલ્લા વિવિધ દૂધ મંડળી અને ગામના ચૂરા જેવા ગ્રામ્ય વિસ્તાર તથા કોલેજ, યુનિવર્સિટી કેમ્પસ, JRDC વિસ્તાર અને બગીચા જેવા શહેરી વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે। અંધજન મંડળ અમદાવાદ ખાતે યોજાયેલ દિવ્યાંગો માટેની સુવિધાઓના વર્ષો બાદ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીય, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અશોક પટેલ તથા સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી પંકજ પંચાલ સહિતના અધિકારીઓએ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન મતદાર જાગૃતિ વાનને પ્રસ્થાન કરાવ્યું હતું। વાલેર ગામની ધન્ય ધરા પર જય શ્રી સુંદરપુરી મહારાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઢોલ વગાડો, શરણાઈ બજાવો, નૃત્ય, ગીત અને રંગોલી રચાવો, રંગો પુરાવો, આ તો આવ્યો પ્રભુ આગમનનો દિવસ। ધાનેરા તાલુકાના વાલેર ગામે આનંદ અને હરખના રંગોને લઈ ખુશીઓનું ખોબું ભરીને વાલેર ગામે જઈ શ્રી સુંદરપુરી મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 24/1/2024 અને 25/1/2024ના રોજ યોજાનાર છે। ત્યારે તારીખ 24ના રોજ સવારે પૂજન આરતી, હોમવર્ક પર ધ્યાન આપવામાં આવશે, ઓમ શાંતિ અને બપોરે મૂર્તિઓનો 108 વડે મહાઅભિષેક તેમજ તારીખ 25/1ના રોજ બીજા દિવસે સવારે પૂજન આરતી, મંદિર વાસ્તુ, હોમવર્ક, દીક્ષુ હોમ તેમજ બપોરે 12:30 કલાકે ભવ્ય પ્રાંત રસ્તા ઉત્તર પૂજા અને યજ્ઞની પૂર્ણાહુતિ અને મહાપ્રસાદ તેમજ રાતે ભજન સંધ્યા તેમજ લોક ડાયરાનું આયોજન કરાયું છે।
ત્યારે જય શ્રી સુંદરી પૂજા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા 21 કુંડી રુદ્ર યજ્ઞ શિવયજ્ઞ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે અંતરના વધામણા આપતા હૈયું આનંદ છે। ત્યારે મારા ગામ તાલુકા અને ગુજરાતના માઈ ભક્તોને કયા સાધનો ભાવનાની અભિવ્યક્તિ કરી અને આ ખુશ ખબર આપણા સુધી પહોંચાડી અને આનંદની અનુભૂતિને આપ સુધી પહોંચવામાં પરમાત્માની અસીમ કૃપા દ્રષ્ટિએ સહ આમંત્રણ પાઠવીએ છીએ। અમારી આ ઉમંગને ભક્તિના કટોરોમાં ભરીને જય શ્રી સુંદરપુરીજી મહારાજના સાનિધ્યમાં ઉપસ્થિત રહેવા સંત શ્રી 1008 સુખદેવપુરી મહારાજે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે અને શ્રી સુંદરપુરી મહારાજ વાલેર ધામનું વર્ણન કર્યું હતું। बोलिए सुंदरपुरी महाराज की जय, सत्य सनातन धर्म की जय। आज रोज पोष सुद पोचम ने मंगलवारना दिवसे आप सौने मैं आमंत्रित कर्या। आप सौ श्री सुंदरपुरी महाराज ने सेवा ने अंदर जे वाले जगह ने अंदर आप तमाम मीडिया बंधु भाइयों सेवक भाइयों अँ जे आप आया ए बदल खूब खूब आपनो आभार। एनी साथे जणाववानुं के आजथी 350 वर्ष पहला सुंदरपुरी बापजीए आ वालेर जग्यानी अंदर परखड़ी थी आवे अने बापजीए 6 महीना भयंकर जंगलनी अंदर खूब तप कर्युं। तप कर्या पछी अँ जे आशीर्वाद आप्या अनेक माणसोने परचा आप्या અને એમનો એક અદ્ભુત તપસ્યા તરીકે જે અહીંયા જીવન વિતાયું। પણ જ્યારે જ્યારે બાપજીનો ખૂબ જ તપનો પ્રભાવનો જ્યારે ખૂબ પ્રભાવ વધ્યો ત્યારે બાપજી 35 વર્ષની ઉંમરની અંદર બાપજી જીવત સમાધિ લીધી। બાપજીને કોઈ 100 વર્ષ કે કોઈ 1000 વર્ષ થયા નહોતા, સિર્ફ બાપજીને 35 વર્ષની ઉંમર હતી। બાપજી હોમડ જાતની અંદર જન્મેલા હતા। રબારી સમાજના ઘરનું બાપજીનું શરીર હતું। એમને ભેખ પરખડીની અંદર પહેર્યો હતો અને બાપજી અહીંયા 17 વર્ષની ઉંમરમાં આવ્યા હતા અને બીજા 17 વર્ષ અહીંયા તપ કરે અને બાપજી જીવત સમાધિ લીધી। તો ભાદરવા સુદ ચોથને દાડે એક સમાધિ ખોદાઈ। જે સમય જે ગામવાળા જે આગેવાનો હતા એમને હાથે પણ એમને એ ગાયનો ગોવાળ ન મળી શક્યો એટલે બાપજીએ ભાદરવા સુદ ચોથને રવિવારને દિવસે બાપજીએ સમાધિ ન લીધી અને કીધું કે ભાઈ આ સમાધિ તમે બુરજો મતી અને અહીંયા જે તે વખતે જે કોઈ વૃક્ષ ઉગશે ત્યારે મારી તમે અહીંયા હાજરી સમજજો અને એમ તો મારી કાયમ માટે હાજરી રહેશે। અને આજે દુનિયાને પણ વિશ્વાસ છે કે બાપજી અહીંયા પ્રત્યક્ષ છે 350 વર્ષથી। પછી બીજો દિવસ જ્યારે ભાદરવા સુદ પંચમને સોમવારને દિવસે જ્યારે આયા ત્યારે અનેક ચર્ચાઓ થવા મળી કે ભાઈ સમાધિ લેવી એ એક સાધારણ વાત નથી, સમાધિ ન લઈ શકાય। ત્યારે બાપજીને એમ લાગ્યું કે કદાચ એક આ ગામના જે અમુક વાસીઓ જે સમય હાજર હતા એમને મારા ઉપર અવિશ્વાસ થયો હોય ત્યારે બાપજી એક નાળેર મૂક્યું અને એ નાળેરથી પૃથ્વી માતા એમને જેમ સીતાજીને માગ આપ્યો તેમ પૃથ્વીએ માગ આપ્યો અને બાપજી નાળેરની સાથે એમનો ગીડીઓ કમંડલ ખપ્પર ભભૂતિનો ગોળો અને એક અંસળો 5 વસ્તુ લે અને બાપજીએ જીવત સમાધિ લીધી। ત્યારે ગામને ખબર પડી કે ખરેખર આપણા વચ્ચેથી એક અદ્ભુત કોઈ એક શિવ સ્વરૂપ મહાત્મા આપણે વચ્ચેથી આજે જતા રહ્યા, આપણે એમને ઓળખી ન શક્યા। પછી 1 સેકન્ડની અંદર જે એમના ગોવાળનું જે વચન હતું એ ગોવાળને જાય અને શીતોળે ધોરે त्यो मळ्या अने एमने कीधुं के भाई हूँ थोड़ी गायोनी तारी खबर राखूं अने हूँ गायो चारो कलाक भरे अने तो गामडे जा अने पहेला जारा पाणीने ज रस्ता हता भाई जमवानी बीजी कोई भाषा नथी तू जारो करे अने आ त्यो सुधी हूँ गायोनी खबर राखूं। ए भाई गोवाळ अहींया आव्यो अहींया आवे अने धामधूम थतो तो ढोल वाजता था अने गामना 5 आगेवानो बेहता था तो के बापजी तो के समाधि क्यों थी ले बापजी तो मारी गायोनी खबर राखे। त्यारे गामवाळे न मोन्युं अने प्रत्यक्ष 5 जणा गामना जे ते समय हाजर हशे आगेवानो धोरे गया। धोरे जाईने जोवे त्यारे गामवाळाने आवता जोवे अने बापजी खाली कंकुना पगला 2 साक्षी राखे अने गायो वच्चेथी बापजी अध्यक्ष थई गया। अने एना पछी त्यो पण आजे शीतोळा धोरे 350 वर्षथी बापजीना पगला पूजाय अने एक मारा गुरु डोंगरपुरी महाराज मारा काका गुरु तोलापुरी महाराजनो एवो एक आत्मा ने अंदर एक सपनु हतुं
કે સુતળા ધોળો જંગલની અંદર આવેલો છે, પણ રોડ નહોતા, રસ્તા નહોતા, પાણી ઉપાડીને લઈ જવું પડતું. અને એ સમય બહુ એ વડીલો હતા એટલે એટલો સાહસ ખેડે અને પૂજા હોજવાર કરાવતા અને ગામની અંદર આવીને સૂતા. પણ સમય એક એમનું સપનું એ કદાચ પૂરું ન કરી શક્યા અને એમનું વૃદ્ધ થયા અને દેવલોક પામ્યા. પણ એમની ઈચ્છા ક્યારેક મારે પૂરણ કરવાનું, મારાને યશ લખ્યો હશે અને એમના કંઈક આશીર્વાદ હશે તો ડુંગરપુરી બાપજી અને તોલાપુરી બાપજીનું સપનું જે બન્યું એ મેં મારી જે ફરજ હતી वो મેં અદા કરી. અને મારા ગામના લોકોએ, મારા પ્રજ્ઞાના લોકોએ, એમાં સેવક હોય કે ભાવિક હોય કે 18 વર્ણના હોય, ખવે ખવો મિલાવે અને 2 રૂપિયા દાન પણ આપ્યું, મજૂરી પણ કરી અને કોઈ પણ પ્રકારે મને કઈ તકલીફ પડ્યા વગર આજે ધોરાનો પણ વિકાસ થયો. એ બદલ હું મારા તમામ સેવકોનો ખૂબ ખૂબ આભારી છું કે એક આપણું હિન્દુ રાષ્ટ્ર જ્યારે સનાતન ધર્મ જ્યારે એટલો પ્રગતિ બને અને એક સંતોને 18 વરણ મળે અને કોઈ જ્ઞાત જાતનો ભેદભાવ છોડ્યા વગર જ્યારે એટલી જો હિંમત આપતા હોય ત્યારે હું શીતળો એટલો સુધારો કરી શક્યો. એના પછી મને એવો વિચાર થયો કે ડુંગરપુરી બાપજી, ઉજમપુરી બાપજી, તોળાપુરી બાપજી અને આપણે બાઈરામ ગુલાબપુરી મહારાજ પણ હતા. અમને પુરોહિતના ઘરનું શરીર હતું. ઉજમપુરી બાપજી તો અમારે વાલેરના જ હતા અને એમને પણ એવી ઈચ્છા થઈ કે આપણે એક મંદિર બનાવો. એ સમય ભાઈ ચૂનો અને માટી સિવાય મંદિર ન બનતા. ગામને ગુદરે ઈંટો પાડી હતી અને માટીથી મંદિર બનાવ્યા. પણ મને એવો વિચાર આવ્યો અને ગામે મને ખૂબ મદદ આપી કે બાપજી અમે ગામ સેવકો તમામ જાતિના ભાઈઓ મજૂરી કરવા તૈયાર છે, 2 રૂપિયા આપવા તૈયાર છે. અને આ જમાનાની અંદર એક આ ભવ્ય આપણે વિશાળ જો આરસનું મંદિર બને તો આપણા માટે આ સમય પ્રમાણે અનુકૂળ કહેવાય. તો એ પણ મને મારા શ્રી કંઈક યશ લખ્યો હશે, સુંદરપુરી બાપજીની અસીમ કૃપા મારા ઉપર થઈ હશે. ત્યારે હાલ જે વર્તમાન જે આ ગામની અંદર 18 વર્ણના છે એમને પણ યશ લખ્યો હશે મારી સાથે સાથે. તો મેં 13 મંદિર એટલે કે તોલાપુરીજી મહારાજ 97 ની અંદર દેવ થયા, તોલાપુરી બાપજીના મોટા ગુરુભાઈ ડુંગરપુરી મહારાજ 84 ની અંદર દેવ થયા, એમના ગુરુ ઉજમપુરી બાપજી સંવત 2017 ની અંદર દેવ થયા, એમના ગુરુ ચમનપુરીજી મહારાજ 2007 ની અંદર દેવ થયા, એમના ગુરુ પ્રેમપુરી મહારાજ રાજપૂતના ઘરનું શરીર હતું, એક ક્યારે દેવ થયા એ મને કઈ ખબર નથી. એમના ગુરુ બદપુરી મહારાજ. આગામી 22મી જાન્યુઆરી અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે, જેને લઈ સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાઈ ગયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક શાળાએ અનોખું અભિયાન હાથ ધર્યું છે. જેમાં બાળકો શાળામાં આવતા મહેમાનો અને શિક્ષકોનું જય શ્રી રામ બોલીને તો સ્વાગત કરે જ છે, પરંતુ વર્ગખંડમાં જ્યારે હાજરી પૂરવામાં આવે છે ત્યારે યસ સર કે પ્રેઝન્ટ સર બોલવાને બદલે જય શ્રી રામ બોલીને પોતાની હાજરી દર્શાવી રહ્યા છે. તો આવો જોઈએ કઈ છે આ શાળા અને ક્યાં આવેલી છે. આ છે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા વિરમપુર ગામમાં આવેલી પ્રમુખ વિદ્યાલય હાઈસ્કૂલ. આ શાળામાં ધોરણ 1 થી 12 સુધી 400 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં આવેલી આ શાળા અત્યારે અયોધ્યામાં યોજાનારા ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રામમય બની ગઈ છે. મહત્વની વાત એ છે કે આ શાળામાં બાળકોનો માત્ર હિન્દુઓના બાળકો અભ્યાસ કરે છે, પરંતુ અન્ય ધર્મના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે. અને આ તમામ બાળકો તેમના અભ્યાસની શરૂઆત માતાજીની આરતી અને હનુમાન ચાલીસાના પાઠથી કરે છે અને ત્યારબાદ વર્ગખંડમાં પ્રવેશ કરે છે. અને વર્ગખંડમાં જ્યારે શિક્ષક અથવા કોઈ મહેમાન આવે તો તેમને સત્કારવા માટે જય શ્રી રામનો નારો લગાવીને આવકારી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ આ શાળામાં જ્યારે નિત્યક્રમ પ્રમાણે વર્ગ શિક્ષક હાજરી પૂરે છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ યસ સર કે પ્રેઝન્ટ સર બોલવાને બદલે જય શ્રી રામનો હુંકાર લગાવીને પોતાની હાજરી દર્શાવી રહ્યા છે. આ બાળકો રામના નામથી જ આનંદિત થઈ ઉઠે છે. 500 વર્ષ બાદ જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે, દેશમાં અદ્ભુત રામ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમીરગઢ તાલુકાના એકદમ અંતરિયાળ વિરમપુર જેવા પછાત વિસ્તારમાં પણ બાળકોમાં સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે શિક્ષકો પણ મહેનત કરી રહ્યા છે. વિરમપુરની આ શાળાના શિક્ષકો બાળકોને રામાયણ શું છે અને રામાયણના પાત્રોનું શું મહત્વ છે તેના વિશે સમજણ આપી રહ્યા છે. વિરમપુર ગામની આ શાળાના બાળકો દ્વારા જે રીતે રામ ભક્તિ દર્શાવવામાં આવી રહી છે તેનો વિડીયો શ્રી રામ જન્મભૂમિ તીર્થ અયોધ્યાએ પણ પોતાના એક્સ સોશિયલ હેન્ડલ પર રીટ્વીટ કરતા શાળાના સંચાલકો શાળાને લઈ ગૌરવ અનુભવી રહ્યા છે.
हमारी वीरमपुर शाला में जब से पता चला कि 22 जनवरी को श्री राम मंदिर की प्रतिष्ठा होने जा रही है, तब हम छात्राओं के पास प्रार्थना में हनुमान चालीसा का पाठ करवाते। जब हम लोग क्लास में आते तो स्टूडेंट हमें श्री राम कह के रिस्पेक्ट देते। जब हम उनकी अटेंडेंस लगाते तो वो श्री राम बोलकर उनकी अटेंडेंस पूराते। मेरा नाम डाबी मनीषा शंकर भाई है। मैं प्रमुख विद्यालय वीरमपुर स्कूल में पढ़ती हूँ। हमारे स्कूल में हमेशा जय श्री राम का नारा लगता है। 22 जनवरी को जब अयोध्या में राम मंदिर की प्रतिष्ठा हो रही हो तो हमारे स्कूल में उत्साह क्यों ना हो, हमेशा हमारे स्कूल में जय श्री राम का नारा लगता है और प्रार्थना खंड में भी हमेशा हम जय श्री राम बोलते हैं और हनुमान चालीसा का पाठ करते हैं। हमारे स्कूल में जब शिक्षक अटेंडेंस लगाते हैं तब भी हम यस सर की जगह जय श्री राम बोलते हैं। मेरा नाम हिना है। जब से अयोध्या में राम मंदिर की प्रतिष्ठा होने जा रही है तब से हमारे स्कूल में जय श्री राम के नारे बुलाए जाते हैं। जब हमारी हाजिरी लगती है तब यस सर की जगह हम जय श्री राम बोलते हैं और जब हमारे क्लास में कोई सर या मैडम आते हैं तब भी हम जय श्री राम का नारा लगाते हैं। श्री राम जन्मभूमि अयोध्या में भगवान श्री राम की प्रतिष्ठा का महोत्सव 22 जनवरी को होने जा रहा है। इस उपलक्ष्य में अमीरगढ़ तहसील की प्रमुख विद्यालय जो वीरमपुर कस्बे में आई हुई है, उसके जो छात्र है वो अपनी क्लास में जो उपस्थिति है वो यस सर न बोल करके जय श्री राम का नारा बोलकर अपनी उपस्थिति दर्ज करवा रहे हैं। बच्चे बहुत इस माहौल को देखकर बहुत आनंदित हैं। भगवान श्री राम अपने मंदिर में जाने वाले हैं और वहाँ प्रस्थापित होने वाले हैं। इस अवसर का उनको बहुत ही आनंद है। साथ साथ में जब स्कूल में प्रार्थना होती है तब बच्चे भगवान श्री राम की आरती करते हैं और हनुमान चालीसा का पाठ करके प्रभु की वंदना करते हैं। इस वीडियो को जब सोशल मीडिया पे वायरल किया गया तब राम जन्मभूमि तीर्थ क्षेत्र ने भी इसका नोटिंग किया और उन्होंने अपने एक्स ट्विटर पर उसको रिपोस्ट करके इन बच्चों का द्वारा किया गया ये प्रयोग को उन्होंने बहुत ही प्रशंसा की है और उन्होंने इस वीडियो को इतना महत्व दिया कि उनके खुद के पेज पर इसको ट्वीट किया, जिससे बच्चों में बहुत ही आनंद है। जय श्री राम। नंबर 20 जय श्री राम। नंबर 21 जय श्री राम। नंबर 22 जय श्री राम। नंबर 23 जय श्री राम। नंबर 24 जय श्री राम। नंबर 25 जय श्री राम। नंबर 26 जय श्री राम। नंबर 27 जय श्री राम। लक्ष्मी नयन उमेनी जय श्री राम। निकिता खुशी जय श्री राम। इंजल जय श्री राम। काव्या जय श्री राम। तानिया जय श्री राम। मानसी जय श्री राम। सोनिया श्रेया जय श्री राम। पाया બધાને હું હિસાબ કરો, નામ કરો એટલે તમે બધે જો અને હાથ જોડીને जय श्री राम। नंबर 16 जय श्री राम। नंबर 17 जय श्री राम। नंबर 18 जय श्री राम। ध्रुवी जय श्री राम। अंशिका जय श्री राम। अस्मिता प्रिंस जय श्री राम। शेजाद जय श्री राम। अरविंद जय श्री राम। योगेश जय श्री राम। हिना जय श्री राम। सुनीता जय श्री राम। त्रिषा जय श्री राम। प्रियंका जय श्री राम। किंजल जय श्री राम। काजल जय श्री राम। वर्षा जय श्री राम। ममता सेजल जय श्री राम। प्राचल जय श्री राम। हेतल जय श्री राम। किंजल जय श्री राम। 1 जय श्री राम। 3 जय श्री राम। 4 जय श्री राम। 5 जय श्री राम। 6 जय श्री राम। 7 जय श्री राम। 8 जय श्री राम। 9 जय श्री राम। 10 जय श्री राम। 11 जय श्री राम। 12 जय श्री राम। 13 जय श्री राम। 14 जय श्री राम। 15 जय श्री राम। 16 जय श्री राम। 17 जय श्री राम 18 जय श्री राम 19 जय श्री राम 20 जय श्री राम। 21 जय श्री राम 22 श्री राम जय श्री राम। नंबर 10 जय श्री राम। नंबर 11 जय श्री राम। नंबर 12 जय श्री राम। नंबर 13 जय श्री राम। नंबर 14 जय श्री राम। 15 जय श्री राम। पृथ्वी जय श्री राम। उजेर जय श्री राम। मुबारक जय श्री राम। विपुल जय श्री राम। मुकेश जय श्री राम। गोपाल जय श्री राम। नीलेश जय श्री राम। विपुल जय
नंबर 30, जय श्री राम। नंबर 31, जय श्री राम। नंबर 32, जय श्री राम। नंबर 33, जय श्री राम। नंबर 34, जय श्री राम। नंबर 35, जय श्री राम। नंबर 36, जय श्री राम। जय श्री राम। नंबर 2, जय श्री राम। नंबर 3, जय श्री राम। नंबर 4, जय श्री राम। नंबर 5, जय श्री राम। नंबर 6, जय श्री राम। नंबर 7, नंबर 8. जय श्री राम। नंबर 14 जय श्री राम। नंबर 15 जय श्री राम। नंबर 16 जय श्री राम। नंबर 17 जय श्री राम। नंबर 18 जय श्री राम। नंबर 19 जय श्री राम। नंबर 20 जय श्री राम। नंबर 21 जय श्री राम। बस जय श्री राम। नंबर 2 जय श्री राम। नंबर 3 जय श्री राम। नंबर 4 नंबर 5 जय श्री राम। नंबर 6 नंबर 8 जय श्री राम। नंबर 9 जय श्री राम। नंबर 10 जय श्री राम। नंबर 11 जय श्री राम। नंबर जय श्री राम। नंबर 17, जय श्री राम। नंबर 18, जय श्री राम। नंबर 19, जय श्री राम। नंबर 20, जय श्री राम। नंबर 21, जय श्री राम। नंबर 22. जय श्री राम। जय श्री राम। जय श्री राम। नंबर 9, जय श्री राम। नंबर 10, जय श्री राम। जय श्री राम. जय श्री राम। नंबर 2, जय श्री राम। नंबर 3, जय श्री राम। नंबर 4, जय श्री राम। नंबर 5, जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। अशोक, जय श्री राम। भरत, जय धवल, महेश, साहिल, जय श्री राम। कुमति निवार सुमति અયોધ્યામાં રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે, ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં એક ટેટુ આર્ટિસ્ટની અનોખી રામ ભક્તિ સામે આવે છે. પાલનપુરમાં ટેટુ આર્ટિસ્ટના વ્યવસાય સાથે સંકળાયેલ એક યુવકે 22 જાન્યુઆરી સુધી પોતાની દુકાને રામના નામનું ટેટુ બનાવવા આવનાર તમામ લોકોને ટેટુ કોઈ પણ જાતના ચાર્જ વિના કંડારી આપે છે અને તેને જ કારણે પ્રભુ શ્રી રામના નામનું ટેટુ કંડારવા રામ ભક્તોની કતારો લાગી છે. આગામી 22મી જાન્યુઆરી દેશના અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલ્લા પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. પ્રભુ શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજવા જઈ રહી છે, જેને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે.
દેશમાં જ્યાં જુઓ ત્યાં લોકોના મોઢે ફક્ત રામનું નામ સાંભળવા મળી રહ્યું છે. તે વચ્ચે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ એક ટેટુ આર્ટિસ્ટની રામ ભક્તિ સામે આવી છે. પાલનપુરમાં ટેટુ આર્ટિસ્ટના વ્યવસાય સાથે સંકળાયેલા અશોક સુથાર નામનો યુવક છેલ્લા 10 વર્ષથી ટેટુ આર્ટિસ્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જો કે અશોક સુધારે છેલ્લા 10 વર્ષમાં અનેક લોકોના શરીર પર અલગ અલગ ટેટુઓ બનાવ્યા છે. પરંતુ તાજેતરમાં દેશ રામમય બન્યો છે ત્યારે આ દિવસોને કેવી રીતે યાદગાર દિવસો બનાવવા તેને લઈ અશોક સુથારને એક નવો આઈડિયા આવ્યો અને આ યુવકે પોતાની દુકાનમાં પ્રભુ શ્રી રામના નામનું ટેટુ કંડારવા આવનાર તમામ લોકો માટે કોઈ પણ જાતનો ચાર્જ ન લેવાનો નિર્ણય કર્યો છે. મહત્વની વાત છે કે રામમય માહોલમાં મોટા ભાગના લોકો રામ ભક્તિમાં તલ્લીન થઈ ગયા છે. ઠેર ઠેર પ્રભુ શ્રી રામના અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે પાલનપુરના એક યુવા ટેટુ આર્ટિસ્ટ દ્વારા રામ ભક્તોના હાથ ઉપર પ્રભુ શ્રી રામનું નામ કંડારવાની શરૂઆત કરાઈ છે અને તેને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. દિવસે 40થી વધુ લોકો આ ટેટુ આર્ટિસ્ટને ત્યાં પ્રભુ શ્રી રામનું નામ કંડારી અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસોને યાદગાર દિવસો બનાવી રહ્યા છે. ટેટુ કંડારવા આવનાર રામ ભક્તોનું પણ કહ્યું છે કે આ દિવસો રામ ભક્તિના દિવસો છે અને આ દિવસોમાં તેમને પોતાના શરીર ઉપર જીવનભર રહે તેવું ભગવાન શ્રી રામનું નામ લખાવી ધન્યતા અનુભવી છે. તો બીજી તરફ ટેટુ આર્ટિસ્ટ અશોકભાઈનું પણ કહેવું છે કે આ ટેટુ દોરવા પાછળ ખર્ચ તો થાય છે પરંતુ કોઈ પણ રામ ભક્ત પાસેથી એક પણ રૂપિયો ન લઈ તેઓ નુકસાની નથી ભોગવી રહ્યા પરંતુ ખૂબ જ ખુશી અનુભવી વધુમાં વધુ લોકો ભગવાન શ્રી રામનું નામ કંડરાવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે ડાલવાણા ખાતે દિના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડને ખુલ્લું મુકાયું. ગ્રામીણ કક્ષાએ સુંદર ગ્રાઉન્ડ નિર્માણમાં સહભાગી શ્રમિકોને જિલ્લા વિકાસ અધિકારીએ આભાર વ્યક્ત કર્યો. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નિર્માણ પામેલા દિના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડને બુધવારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ખુલ્લું મૂક્યું. આ પ્રસંગે એક નાનકડા ગામમાં સુંદર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં સરકારની સાથે સહભાગી બનનાર ગામ લોકો, દાતા અને શ્રમિકોનો જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે આભાર માન્યો. ડાલવાણા ગામે સરકારની ગ્રાન્ટની સાથે ગામ લોકોનો લોકફાળો અને ગામમાં જૈન શ્રેષ્ઠી દિનાબેન સુધીરભાઈના આર્થિક સહયોગ થકી ઉત્તર ગુજરાતમાં સૌથી સુંદર અને વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ નિર્માણ પામ્યું છે. જે ગ્રાઉન્ડને બુધવારે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે મેદાનના નિર્માણમાં સરકાર સાથે સહભાગી થનાર ગામ લોકો અને દાતા દિનાબેન સુધીરભાઈનો પણ આભાર માન્યો તેમજ ગ્રાઉન્ડના કામનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા. આ પ્રસંગે ગામ લોકોની સાથે રમતગમત પ્રેમીઓ ઉત્સાહભેર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમમાં વડગામ તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડાલવાણા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ માટે ગામના જે યુવાનોએ પોતાનો સમય આપી સુંદર ગ્રાઉન્ડ નિર્માણ કર્યું તે માટે ગામના યુવાનોને ડાલવાણા ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ સન્માનપત્ર જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નરેગામાં જ્યારથી આ મેદાન બનવાનું ચાલુ થયું છે ત્યારથી ખરેખર જિલ્લામાં એક નવીન ઉર્જા જે છે એ જોવા મળી છે અને ગામના જે યુવાનો છે, ગામના જે યુવાન મિત્રો છે એ લોકો ખાસ એમાં રસ લે છે અને કેમ આપણા ગ્રાઉન્ડમાં મેદાન નથી થઈ શકતું એવી ભાવના હવે જાગૃત થઈ છે. પહેલાં એવું થતું હતું કે નરેગાના કામો માટે અમને લોકોને શોધવા પડતા હતા કે ભાઈ ક્યાં અમે નરેગાનું કયું કામ આપીએ. બટ આ કામ એક એવું છે જેમાં નરેગામાં સામેથી અમને ડિમાન્ડ મળે છે અને જ્યારે બાજુના ગામનું લોકાર્પણ થાય તો બીજા ગામને જોઈને એવું લાગે કે ભાઈ અમારા ગામમાં પણ એવું મેદાન થવું જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે સરકારનું ખૂબ ખૂબ આભાર માનવું જોઈએ કે આપણને નરેગામાં એવી એક સુવિધા મળી છે કે સારામાં સારું ગ્રાઉન્ડ આપણે નરેગા અંતર્ગત કરી શકીએ છીએ. જ્યારે નરેગા અંતર્ગત આ યોજના આવી હતી તો વચ્ચે થોડું આમાં કન્ફ્યુઝન હતું કે આનું SOR કઈ રીતે કેલ્ક્યુલેટ થશે અને એમાં R&B અને નરેગા આ બે વચ્ચે થોડું પ્રશ્ન હતો કે ભાઈ કઈ રીતે આનું કેલ્ક્યુલેશન થશે. તો એ પ્રશ્ન પણ અમે આપણા જિલ્લામાં જ સૌથી પહેલાં આનું નિરાકરણ કરાવ્યું અને એના આધારે જે એસ્ટિમેટ હતું એ ફાઇનલ કરવામાં આવ્યું અને એના આધારે જ આપણને આ ગ્રાઉન્ડ મળ્યું છે. એ બદલ તમામ ગ્રામજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આમાં ગામના જે મજૂરો છે જે નરેગા અંતર્ગત જોબ કાર્ડ લઈને મજૂરી કરતા હશે એ લોકોએ પોતાનો પરસીવો આ મેદાનને આપ્યો હશે. તો ખરેખર કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ કર્મચારી હોય, એમનો આભાર માનતા પહેલાં એ લોકોનો ખરેખર આભાર માનવો જોઈએ જે લોકોએ ખરેખર આ મેદાન માટે મહેનત કરી છે. આ સિવાય જેમ અત્યારે ચર્ચા થઈ ફક્ત નરેગાનું જ કામ નથી, આમાં અન્ય યોજનાઓ, અન્ય દાતાશ્રીની ગ્રાન્ટ આ તમામનું યુઝ થયેલું છે. તો એ બધાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ડાલવાડાના જે ગ્રામજનો છે જે ખૂબ એક્ટિવ છે,
સામેથી આ તમામ વસ્તુઓમાં આગળ આવીને આપણે કામગીરી કરાવતા હોઈએ છીએ. એ બધાને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે ગ્રાઉન્ડની માંગણી આવી. પછી પરમ દિવસે મારા પાસે સરપંચશ્રી આવ્યા હતા, ત્યારે મારું પ્રોગ્રામ કન્ફર્મ નહોતું, પરંતુ મેં કીધું કે નહીં ભાઈ, આપણે અગર આટલી મહેનતથી આ મેદાન બધા ગ્રામજનોએ બનાવ્યું છે, તો મારે ભલે હું થોડા ઓછા સમય માટે હાજર રહી શકું, બટ હાજર રહીને બધાને અભિનંદન આપવા છે. આજે ડાલવાડા ગામ ખાતે નરેગા યોજના અંતર્ગત અને વિભિન્ન યોજનાઓ સાથે કન્વર્જન્સ કરીને અને અમુક દાતાશ્રીઓની પણ ગ્રાન્ટોને લઈને આ મેદાન જે છે તૈયાર કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર મેદાન છે, જેમાં ગ્રાસની પીચ છે અને સાથે સાથે અહીંયા પાણીના નિકાલની પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. આજુબાજુ એક ટ્રેક પણ નરેગા અંતર્ગત કરવામાં આવ્યું છે. તમને આશા છે કે જેટલા પણ યુવાનો છે એ ખૂબ સારું યુઝ આનું કરશે અને નજીકના ગામો, દાખલા તરીકે થાલવાડા અને અન્ય ગામો પણ આનું સારો ઉપયોગ કરી શકશે. ડીસાના ભોપાનગરમાં હત્યાની ઘટના બની. ઘર કંકાસમાં પતિ ચેતન માજી રાણાએ પત્નીની હત્યા કરી. પત્ની રજુબેન માજી રાણાને પંખાના ઉપરા ઉપરી 2 ઘા મારી હત્યા કરી. 8 બાળકોની માતાની હત્યા થતાં અરેરાટી વ્યાપી. પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી. ડીસા દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી. ડીસામાં વધુ એક બુટલેગરને તડીપાર કર્યો. શહેર ઉત્તર પોલીસે એક આરોપીને 2 વર્ષ માટે તડીપાર કર્યો. ચોરી, રાયોટિંગ, જાહેરમાં મારામારી સહિત 6 ગુનામાં સંડોવાયેલ આરોપી તડીપાર. મહેશ ઉર્ફે ટકો શામળભાઈ લુહાર 2 વર્ષ માટે તડીપાર. ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ 3 આરોપીને તડીપાર કર્યા. હરિપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને અપશબ્દો ઉચ્ચાર્યા હોવાનો મામલો સામે આવ્યો. દિયોદર તાલુકાના હરિપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને જાતિ વિરુદ્ધ અપશબ્દો ઉચ્ચારતા વિદ્યાર્થી ચિંતાતુર બન્યો. સમગ્ર મામલે નાનકડા બાળકે મોડી રાત્રે પરિવારજનોને જાણ કરતા વહેલી સવારે વિદ્યાર્થીના પિતા શિક્ષક સાથે વાત કરવા પહોંચ્યા, ત્યારે શિક્ષક દ્વારા વિદ્યાર્થીના પિતાને વાણી વિલાસ કરી તગડી મુકાયા. ચિંતામાં મુકાયેલા વાલીએ અંતે મીડિયાનો સહારો લીધો. દિયોદર તાલુકાના હરિપુરા પ્રાથમિક શાળામાં તારીખ 12/1/2024ના રોજ શાળામાં ખાન વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ વાનગીઓ બનાવી હતી. જેમાં ધોરણ 4માં અભ્યાસ કરતો આદિત્યગીરી વિનોદગીરી ગોસ્વામી નામના વિદ્યાર્થીએ પણ ભાગ લીધો હતો, જેમાં દૂધ સંજીવનીમાંથી વાનગી બનાવી હતી, જેથી શાળાના શિક્ષક બાબુભાઈ દ્વારા વિદ્યાર્થીને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલ્યા. આ અંગે વિદ્યાર્થીના વાલી શાળાના આચાર્યને રજૂઆત કરવા જતાં શાળાના આચાર્યએ સમગ્ર મામલો સાંભળ્યો અને પછી વિદ્યાર્થીના વાલીને જણાવ્યું કે એ તો ખાલી હસવા પૂરતું કે જેઓ કથિત વાણી વિલાસ કરી શાળાના આચાર્ય વાલીને તગડી મૂક્યા હતા. આ અંગેનો કથિત વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે આ અંગે વિદ્યાર્થીના વાલીએ મીડિયાનો સહારો લીધો હતો. જો કે આ અંગે મીડિયા દ્વારા સમગ્ર મામલો જાણવાની કોશિશ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. જો કે સમગ્ર મામલાની ગંભીરતા જાણીએ તો દિયોદર તાલુકાના હરિપુરા પ્રાથમિક શાળામાં વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી હતી, જેમાં ધોરણ 4માં અભ્યાસ કરતા આદિત્ય નામના વિદ્યાર્થીએ પણ ભાગ લીધો હતો. જો કે આદિત્ય નામના વિદ્યાર્થીએ શાળામાં આવતા સંજીવની દૂધમાંથી વાનગી બનાવી હતી, જે બાબતે શાળાના શિક્ષક બાબુભાઈ પટેલ આદિત્ય નામના વિદ્યાર્થીને જાતિ વિરુદ્ધ અપશબ્દો ઉચ્ચાર્યા હતા. આ બાબતે વાલી રજૂઆત કરી, પરંતુ કોઈ જગ્યાએ રજૂઆત સાંભળવામાં ન આવતા અંતે વાલી મીડિયાનો સહારો લીધો. જો કે આ સમગ્ર મામલે મીડિયા દ્વારા શાળાના આચાર્યની પણ પ્રતિક્રિયા લેવામાં આવી હતી. તો શું કહ્યું શાળાના આચાર્યએ, આવું સાંભળીએ. જો કે આ સમગ્ર મામલે શાળાના શિક્ષક બાબુભાઈ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આવું સાંભળીએ શું કહ્યું શાળાના શિક્ષકે. સમગ્ર મામલાની ગંભીરતા જાણીએ તો માત્ર સંજીવની દૂધમાંથી વાનગી સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થી સામે શું અપશબ્દો ઉચ્ચારવા એ કોઈ વ્યાજબી કહેવાય, જેને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શું કોઈ ઠોસ પગલાં લેવામાં આવશે ખરા, જેને લઈ અનેક તર્ક વિતર્ક વહેતા તૈયાર છે. અમારી શાળામાં અમે શાળાના દૂધનો માવો બનાવતા હતા અને અમારા બાબુભાઈ સાહેબ આવ્યા અને અમને કહે છે કે બાવા રમનું ગોતે છે, મફતનું ખાય છે. શુક્રવારે દિયોદરના હરિપુરા ગામની શાળાની અંદર વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ હતો. એની અંદર મારા બાળકે ભાગ લીધેલો હતો. એમાં જે માવો બનાવવાનો કંઈક હતું, એટલે માવો એને જે શાળાની સંજીવની દૂધ આવે એનો બનાવ્યો હતો. એમાં સાહેબને બાબુલાલ સાહેબ ત્યાં જ્યાં બાળક જોડે અને 2-3 બાળકો ભેગા રહીને બનાવ્યો હતો. એટલે સાહેબ ગયા એટલે સાહેબે એમાં મારા બાળકને એવું કીધું કે બાવા મફતનું ખાય છે ને હરમનું ગોતે છે, બરાબર. એટલે મેં સાહેબને એ બાળક રાતે ઘરે આવ્યો, ઘરે આવ્યો એટલે એણે ખાવા ના ખાધું, રાતે ઊંઘ્યો નહીં. મોડો મેં એને પૂછ્યું, મેં કીધું બટે કેમ ઊંઘતો નથી? એટલે મને કે રોવા માંડ્યો. મને કે પપ્પા મારે શાળાની અંદર સાહેબે મને આવું કીધું કે જે બાવા કે મફતનું ખાય છે ને હરમનું ગોતે છે.
એટલે મેં સવારના વહેલો શનિવારના દિવસે હું સાહેબને રજૂઆત કરવા આવ્યો. એટલે મેં આચાર્ય સાહેબ જોડે ગયો. આચાર્ય સાહેબ કે બાબુલાલ સાહેબ, આચાર્ય સાહેબ જોડે મને કોઈ બરોબર વાત ના કરી. મને કે બાબુલાલ સાહેબ જોડે જાઓ. હું બાબુલાલ સાહેબ જોડે જાઉં. એટલે મેં સાહેબને વાત કરી. મેં કે સાહેબ તમે મારા બાળકને આવી રીતે કહો અને ચીડાવો એ થોડું કોઈ વ્યાજબી છે. એટલે મને કે તારે જે તોડવો એ તોડી લેજે અને તારે જે થાય એ ઉખાડી લેજે. એટલે હું આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માગું છું કે આ વાતનો મને ન્યાય લાવે. ના કહેવું જોઈએ એવું આવ્યું છે. શું છે ઘટના? ના કહેવું જોઈએ, પણ આજે કહેવરાઈ ગયું છે કદાચ સાહેબ પાસેથી. ના કે કહેવું ન જોઈએ એમ. ખરેખર જાતિ વિશે ના બોલવું જોઈએ. શિક્ષક અને બાળક કયા ધોરણમાં અભ્યાસ કરે છે? બાળક તો 4થા ધોરણમાં અભ્યાસ કરે છે. અને આ બાબતે વાલીએ કોઈ તમને જાણ કરી ખરા? વાલીએ જાણ કરેલી મને કે આવું સાહેબ બોલેલા. મેં કીધું ભાઈ એ સાહેબને હું કહી દઈશ. અને શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો? વાનગી સ્પર્ધાનો હતો. વાનગી સ્પર્ધા. સમગ્ર મામલો શું હતો? મામલામાં તો કોઈ બીજું છે ને સાહેબ, મામલામાં તો કોઈ બીજું છે ને. આ તો ખાલી પેલી આપણે ડેરી તરફથી જે દૂધ આવે છે ને, દૂધ સંજીવની પીવા માટે, એનો બાળકે ઉપયોગ કર્યો. વધારે થેલીઓ થોડી વાપરી નાખી. બીજા બાળકોને જે પીવામાં ભાગમાં આવતી હતી એ પણ એમણે ઉપયોગ એમાં કરી નાખ્યો. પેલા બાળકો પીવાથી વંચિત રહી ગયા. એને લીધે આ બધું થયું. ના કે કહેવાની કોઈ જરૂર નથી એમ. વાલી સાહેબ સ્કૂલની અંદર કહેવાતા તો વાલીને અપશબ્દો કાઢીને બોલવામાં હવે સાહેબ એ બાજુ વાલી બધા એ બાજુ કે સાહેબના રૂમમાં ગયા તો પહેલાં તો વાલી મારે પાસે આવ્યા હતા. કીધું મને ખ્યાલ નથી ભાઈ, અને હું કંઈ આમાં જાણતો નથી, એટલે મને ખબર નથી કોણે શું કર્યું, કઈ વાનગી બને. એટલે કદાચ સાહેબને તમે મળો. એટલે સાહેબે કીધું છે વાલી સાહેબના રૂમમાં એ બાજુ ગયા હતા. શિક્ષકના આવા તોછડાઈ ભર્યા વર્તન સામે આપ શું પગલાં લેશો? હવે અમે એમને હું મારી રીતે હું એમને સમજાવીશ ને આવું ફરીથી ન બને એ માટે હું એમને માહિતગાર કરીશ. બાળક સાહેબ 2-3 દિવસથી કે મેં કાઢી નથી આ શબ્દોથી, એના ઉપર માનસિક અસર પડી? માનસિક અસર એ પડે ખરી બાળક ઉપર, પણ એવું તો ન ખાય એવું તો બને ને. બાળક ભૂખ્યું ના રહે, પણ બાળકને કદાચ એવું બધું શીખવાડવામાં આવે ને આવું બધું બોલાવવામાં આવે એટલે એ બાળક તો બોલવાનું. ના ના, એટલે આપણે બાળક જે જોઈને શીખે ને, બોલીને શીખે. આપણે જે બોલતા હોય એવું બોલે ને આપણે જે શીખવાડે એવું શીખતું હોય. પણ આમાં કોઈ લોબું કોઈ છે નહીં એમ. મારું નામ પટેલ માનસુખભાઈ છે. શાળામાં ગયા શુક્રવારે આમ તો દર વર્ષે ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે. એમાં અમે દર વર્ષે વાનગી સ્પર્ધા કરતા હોઈએ છીએ. આ વખતે પણ એક સરસ મજાની વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં તમામ બાળકો મોટાભાગના પોતપોતાના ઘરેથી કાચું સીધું જે કંઈ આઈટમ બનાવવાથી લઈને આવ્યા હતા. અને દેશી ચૂલા ઉપર આ સ્પર્ધા થઈ રહી હતી. એ વખતે હું બધા જ જે દેશી ચૂલા ઉપર વાનગી થઈ રહી હતી તેનું નિરીક્ષણ કરતાં એક નાના બાળકોની ટુકડી હતી. મારા ખ્યાલથી તે બાળકો 3 થી 5ના હતા. અને એ બાળકોને પેલું દૂધ સંજીવની યોજના હેઠળ જે દૂધ આવે છે એની લગભગ એમણે 15 થેલીઓ તોડી અને કડાઈમાં દૂધમાંથી માવો બનાવી રહ્યા હતા. એટલે મેં જોતા જ છોકરાઓને ઠપકો આપ્યો કે ભાઈ તમે આ બધા જ બાળકોને 1-1 થેલી દૂધ પીવા માટે આવે છે અને તમે 15 થેલીનું દૂધ એકલા માવો બનાવો છો, તો બાકીના બાળકોની આ જે દૂધ સંજીવની યોજના છે એનો લાભ ન મળે. જો તમારે વાનગી સ્પર્ધામાં ભાગ લેવો જ હોય તો આપણે વસ્તુ ઘરેથી લઈને આવવાની થાય છે. શાળામાંથી જગ્યાનો ઉપયોગ કરવાનો થાય છે, વસ્તુનો કોઈ ઉપયોગ કરવાનો થતો નથી. એટલે આવો ઠપકો મેં છોકરાને આપ્યો. હું કીધું આપણે બધી જગ્યાએ બધું મફતનું ગોતવાનું ના હોય. તો ખબર નહીં, પણ આ બાળકે ઘરે જઈને કંઈક વાત કરી છે. એટલે બીજા કે ત્રીજા દિવસે વાલી ધુઆ પુઆ થઈને આવ્યા હતા. આની પહેલાં પણ આ વાલી 2 વાર શાળામાં આવી ચૂક્યા છે. એક દિવસ મધ્યાહન ભોજનનું ચાલુ હતું. એ વખતે એમના બાળકને સૂચના આપવામાં આવી હતી કે ભાઈ કોઈએ ખોરાકનો બગાડ ના કરવો અને બધાએ જે ખોરાક ખાવો હોય એટલો જ લેવો. અને આ બાળકે ખોરાક એઠો મૂક્યો એટલે સૂચના આપી. એ વખતે પણ આ ભાઈ આવેલા. બીજી વાર જ્યારે ભારત વિકાસ સંકલ્પ યાત્રા હતી એ વખતે કેસાજી સાહેબનો પ્રોગ્રામ હતો. આ વખતે પણ કંઈક આ ભાઈ પ્રશ્નોત્તરી મારી જોડે આવેલા. મેં એમને સલાહ સૂચન કરેલું કે સરકારશ્રીનો પ્રોગ્રામ છે, હાલ શાંતિ રાખો અને પછી તમે વાત કરજો. એટલે વારંવાર વર્ષમાં છેલ્લા 1 વર્ષથી વારંવાર આ વાલી પોતે સ્કૂલમાં આવે છે અને આવા બધા પ્રકારના પ્રશ્નો કરે છે. પણ તમે જે આ જાતિ વિષયક વાત કરો છો, આવી કોઈ જ વાત સ્કૂલમાં ઘટના બની નથી. અને કદાચ આવી કોઈ ઘટના
અમારા ધ્યાનમાં પણ આવી નથી, પણ તમને કોઈને કદાચ એવું સાહેબ વાલી જ્યારે રજૂઆત આપને કરે છે ત્યારે એ વાલી સાથે તમે એવો પણ અપશબ્દોથી વિચાર થાય કરી લીધો, આવો શબ્દો આપને? હા, વાલી મારી જોડે સીધા ઓન કેમેરા સાથે આવ્યા હતા. એટલે વાલી પોતે વાલીના રીતથી નહીં, પણ જાણે કે કોઈ ગુંડો મવાલી આવતો હોય એ રીતે પોતે બીજા પણ 2-3 વાલીઓને સાથે લઈ અને એ આવે છે, જાણે કે મારા ઉપર હુમલો કરવા આવતો હોય એ રીતે, અને પછી એ પોતે આવી અને સીધો જતો રહે છે. બાકી એ મારી જોડે કોઈ વાત કરતો નથી. સંજીવનીનો દુરુપયોગ કર્યો હતો સાહેબ? હા, બાળકે લગભગ 15 થેલીની દૂધ સંજીવની તેલનો ઉપયોગ કર્યો હતો, જેના ફોટો અને વિડીયો મારી જોડે છે. શેના માટે ઉપયોગ કર્યો હતો? એ વાનગી સ્પર્ધામાં ભાગ લેવા માટે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડખાબડ રસ્તાથી લોકો હેરાન. ધોરાજીના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ધોરાજીના બિસ્માર રસ્તાઓથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ રેલી કાઢી અને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વિવિધ પ્રકારના પોસ્ટરો સાથે બાઇક રેલી કાઢી ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી અને આવેદન આપ્યું. ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારને જોડતા અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. જો 1 અઠવાડિયામાં રસ્તાઓ રિપેર ન થાય તો સ્થાનિકોએ ધોરાજી બંધની ચીમકી આપી. ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન આજરોજ અમે ધોરાજીને જોડતા તમામ રોડો ખરાબ હાલતમાં છે, એને અનુસંધાને અમે ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર આપેલું છે. ધોરાજીને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જેવા કે તોરણિયા, મોટી પરબડી, ભોળા, જમનાવડ, કનોણા, ગુંદાળા, આ તમામ રોડો ખૂબ જ બિસ્મત હાલતમાં છે. એને અનુસંધાને અમે આજે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે. અમે રજૂઆત પણ એવી કરેલી છે કે જો 15-20 દિવસની અંદર કામ ચાલુ નહીં થાય તો અમે જલદ આંદોલનો કરશું. શક્ય હશે, જરૂર પડશે તો અમે ધોરાજી બંધ તથા આમરણ ઉપવાસ ઉપર બેસવાની પણ અમારી તૈયારી છે. કયા વિસ્તારના રોડ રસ્તા ખરાબ છે? ધોરાજીને જોડતા તમામ ગ્રામ્ય વિસ્તારને આવતા તમામ રોડો ખરાબ છે અને ધોરાજી શહેરના મોટાભાગના રસ્તા પણ ખરાબ જ હાલતમાં છે. ગૌતમભાઈ વગાસિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન મંત્રી. આજે ધોરાજી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકો, આજુબાજુના ગામડાના ખેડૂત મિત્રો બધા અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવેલું હતું. બાઇક રેલી દ્વારા બાવલા ચોકથી કલેક્ટર ઓફિસ સુધી રેલીના સ્વરૂપે આવેદન આપેલું છે. આવેદનમાં જણાવેલું છે કે ધોરાજીને લગતા જૂનાગઢ રોડ, ઉપલેટા રોડ, જામકંડોણા રોડ, જમનાવર રોડ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. બધાને ચાલવામાં બહુ જ મુશ્કેલી પડે છે. આ અંગેની રજૂઆત કલેક્ટર સાહેબને કરેલી છે. જો અમારા પ્રશ્નનો 15-20 દિવસની અંદર નિકાલ નહીં આવે તો અમે આગળ જલદ કાર્યક્રમો આપીશું, ધોરાજી બંધનું એલાન આપીશું તેવું પણ અમે આવેદનપત્ર દ્વારા કલેક્ટર સાહેબને જણાવેલું છે.